ભાજપની પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતની ગોધરામાં ઉજવણી કરવામાં આવી। આજે ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે અને આસામમાં ફરીવાર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે। ત્યારે આ જીતની ઉજવણી ગોધરામાં જોરશોરથી કરવામાં આવી છે। ફટાકડા ફોડીને નારાઓ લગાવીને ભાજપ કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો હતો। ગોધરા શહેરના પાંજરાપોર વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓએ સાંજે વિજયની ઉજવણી કરી હતી। પશ્ચિમ બંગાળ એટલે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મસ્થળ અને આજે પશ્ચિમ બંગાળની જનતાએ એક વાતને સિદ્ધ કરી દીધી છે કે કોઈનું બલિદાન કદી વ્યર્થ નથી જતું અને ભારતીય જનતા પાર્ટીનું આ એક સ્વપ્ન હતું કે પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બને અને પશ્ચિમ બંગાળ પણ બાકીના રાજ્યોની જેમ વિકાસના પંથે અગ્રેસર થાય અને આ ઉક્તિને સાકાર કરવા માટે આજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના અથાગ પ્રયત્નોના અંતે ખૂબ ભવ્ય સફળતા અને બહુ જ મોટો વિજય કહી શકાય એવો વિજય મળ્યો છે। ત્યારે આ ઉત્સાહનો એક ભાગ બનવા માટે આજે પંચમહાલ જિલ્લાના કાર્યકરો પણ ગોધરા ખાતે ભેગા થઈ અને ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરવામાં આવી છે।